હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તમારી પોતાની ચેનલ નિશા પટેલ ગુજરાતીમાં તમારું સ્વાગત છે અને હું છું નિશા. આજે હું તમારી સાથે પાઉંભાજીની રેસીપી શેર કરું છું. ફ્રેન્ડ્સ, પાઉંભાજી બધાના ઘરમાં બનતી હોય છે, પણ બધાના ઘરની રીત જ અલગ અલગ હોય છે અને ટેસ્ટ પણ અલગ અલગ હોય છે. તો એકવાર આ મારી રેસીપીથી પાઉંભાજીની રેસીપી જરૂરથી ટ્રાય કરજો. આ રેસીપીમાં મેં એવી ટિપ્સ શેર કરી છે ફ્રેન્ડ્સ કે તમારી પાઉંભાજી એકદમ પરફેક્ટ બનશે અને ટેસ્ટ પણ એકદમ અલગ લેવલનો આવશે. તો ચાલો રેસીપી જોઈ લઈએ. તો મેં આ કોબી લીધી છે અને બારીક કટ કરી લીધી છે, વટાણા લીધા છે, ફૂલકોબી લીધા છે અને આ મેં સક્કરિયા લીધા છે. સક્કરિયાને છાલ કાઢીને આ રીતે કટ કરી લીધા છે અને મેં ગાજર લીધું છે. આ રીતના સક્કરિયા આ સાઈઝનું એક સક્કરિયું લીધું છે. મેં બટેકાનો ઉપયોગ નથી કર્યો મેં આ ભાજીમાં. હવે ગેસ ઓન કરીને કુકર રાખી દીધું છે ગેસ પર. આપણે બધા શાકભાજીને બાફવાના છે. તો આ એક પછી એક બધા શાકભાજી આપણે એડ કરી દઈશું આમાં. પાઉંભાજીમાં મેઇનલી આ બધા જ શાકભાજી યુઝ થાય છે ફ્રેન્ડ્સ. બધા જ કિસોડા અને ગુવાર એવા બધા શાકભાજી પાઉંભાજીમાં નથી એડ કરવાના. બધા શાકભાજી મેં ધોઈને લીધા છે. આ રીતે બધા શાકભાજી એડ કરીને ઉપરથી આપણે આમાં હળદર પાવડર એડ કરશું. અત્યારે આ સ્ટેજ પર હળદર પાવડર એડ કરવાથી પાઉંભાજીનો કલર એકદમ સરસ આવે છે. અને અત્યારે આપણે નિમક પણ એડ કરી દઈશું. પછી પાછળથી આપણે ટેસ્ટ કરીને પણ નિમક એડ કરીશું, પણ અત્યારે નિમક એડ કરીશું તો એ શાકભાજી બધું પાણી રિલીઝ કરી દેશે અને એ જ પાણીમાં આપણા શાકભાજી પાકી જશે. આપણે આમાં અલગથી વધારે પાણી એડ કરવાની જરૂર નથી ફ્રેન્ડ્સ. આ રીતે પાઉંભાજી બનાવવાથી શાકભાજીના પાણી બધું એમાં જ રહે છે અને એનો ટેસ્ટ બહુ જ સરસ વધી જાય છે. આ તમે જોઈ શકો છો. બસ આટલું જ, અડધા કપ જેટલું જ મેં પાણી આમાં એડ કર્યું છે. સારી રીતે મિક્સ કરી દેશું અને આને ઢાંકણ લગાવીને આપણે 2 વિસલ કરી લેશું. પાણી ઓછું એડ કરશું એટલે શાકભાજીને કૂક થતાં પણ વાર નથી લાગતી ફ્રેન્ડ્સ. માત્ર 2 થી 3 વિસલમાં સરસથી શાકભાજી કૂક થઈ જાય છે. હવે આપણે આ ટમેટા લીધા છે 3 મેં ડુંગળી લીધી છે, લસણ લીધું છે અને એક આ મેં કેપ્સિકમ નાની સાઈઝનું લીધું છે. હવે ડુંગળી અને ટમેટાને આપણે રફલી ચોપ કરીને એની ગ્રેવી બનાવી લેશું. અને કેપ્સિકમને તમે ખમણીને પણ લઈ શકો છો અથવા ચોપરમાં ચોપ કરી લેવાનું છે. તો આ રીતે મેં કેપ્સિકમને કરી લીધું છે. ખમણીથી મેં ખમણીને લઈ લીધું છે એક કેપ્સિકમને. અને આ ડુંગળી અને ટમેટાને મેં આ રીતે આ જ વાસણમાં હેન્ડ બ્લેન્ડરથી મેં આ રીતે ગ્રેવી કરી લીધી છે. તો આને પણ સાઈડમાં રાખી દેશું. હવે આપણે જે લસણ લીધું હતું એને આપણે ખાંડી લેવાનું છે. તો આટલું લસણ લીધું છે મેં, બધા જ લસણનો ઉપયોગ નથી કર્યો. હવે આમાં સૂકું લાલ મરચું પાવડર એડ કરીને આને સરસથી અધકચરું એવું વાટી લેશું. ફ્રેન્ડ્સ, તમે મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બેલ આઇકનને પ્રેસ કરી દો, જેથી મારી નવી વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો આ રીતનું લસણ પણ આપણી પેસ્ટ બનીને તૈયાર છે. હવે ગેસ પર એક પેન રાખી દીધું છે. એમાં આપણે બટર એડ કરીશું. તો મેં આ 2 ચમચી જેટલું બટર એડ લીધું છે અને એમાં તેલ પણ એડ કરીશું. પાઉંભાજીની રેસીપીમાં તેલ થોડું આગળ પડતું લેવામાં આવે છે ફ્રેન્ડ્સ. તમને તેલ ઓછું ખાતા હોય તો તમે તેલ ઓછું લઈ શકો છો. મેં અહીંયા સિંગ તેલ જ લીધું છે. બટર અને તેલને આ રીતે મિક્સ કરીને સરસ રીતે ગરમ થવા દેશું. ગેસની ફ્લેમને મીડિયમ જ રાખીશું આપણે. અને આ તેલ ગરમ થયા પછી આપણે સૌ પહેલાં એમાં લસણની પેસ્ટ એડ કરવાની છે. તો એને સારી રીતે આપણે સાંતળી લેશું. લસણ બળે નહીં એનું ધ્યાન રાખવાનું છે ફ્રેન્ડ્સ. લસણનું એકદમ કાચાપણું ખતમ થાય ત્યાં સુધી આપણે એને કૂક કરી લેવાનું છે. આ રીતે 20 થી 30 સેકન્ડ્સ આપણે ખાલી લસણને આ રીતે કૂક કરી લેશું. અને પછી મેં એમાં કેપ્સિકમ જે આપણે ગ્રેટ કરીને રાખેલું હતું એ એડ કર્યું છે. આ બધા શાકભાજી આપણે કાચા લીધા હતા એટલે આને આપણે પહેલાં એડ કરવાના છે. કેપ્સિકમ પણ સારી રીતે મિક્સ કરી લીધું છે. એટલે હવે આપણે એમાં ટમેટા અને ડુંગળીની જે ગ્રેવી કરી હતી એ પણ એડ કરી દઈશું. હવે આમાં ફરીથી મસાલામાં મેં હળદર પાવડર એડ કર્યો છે, લાલ મરચું પાવડર એડ કર્યો છે. પાછળથી આપણે સારા કલર માટે કાશ્મીરી લાલ મરચું પાવડર પણ એડ કરીશું. આ લાલ મરચું પાવડર મેં તીખાસ માટે એડ કર્યો છે. આમાં તીખાસ માટે આપણે કંઈ લીલી મરચી કે એવું કંઈ નથી એડ કર્યું.
લાલ મરચું પાવડર જ આપણે એડ કરીશું, જેથી કલર સરસ આવે અને તીખાશ પણ એકદમ સરસ આવે. બધું મિક્સ કરીને થવા દેશું હવે આપણે એને. ત્યાં સુધીમાં કુકર ચેક કરી લઈએ. આ તમે જોઈ શકો છો એકદમ ઓછા પાણીમાં આપણે શાકભાજી કૂક કર્યા હતા તો એકદમ સરસ એવા કૂક થઈ ગયા છે. અને આ રીતે આપણે મેસરથી મેશ કરી લેશું. આમાં એક્સ્ટ્રા પાણી હોય તો આપણે એને હટાડી દઈએ છીએ, એટલે પાઉંભાજીનો ટેસ્ટ એમાં જ વહી જાય છે બધો. તો આપણે આ રીતે આમાંથી પાણી હટાડવાની જરૂર જ નથી. આપણે ડાયરેક્ટ જ એ શાકભાજીને એડ કરી શકીએ છીએ ભાજીમાં. આ રીતે સરસ એવી ગ્રેવી કૂક થઈ જાય પછી આપણે એમાં બાફેલું શાકભાજી એડ કરીશું. તો આ રીતે બધું શાકભાજી એડ કરી દીધું છે અને મિક્સ કરી લેશું. હવે ભાજી આપણી જેમ કૂક થશે એમ ઘાટી થઈ જશે, એટલે આપણે આમાં થોડું પાણી એડ કરવાનું છે. તો પાણી મેં ગરમ કરીને એડ કરીએ છીએ ફ્રેન્ડ્સ. એ જ કુકરમાં મેં અડધો કપ જેટલું પાણી ગરમ કરીને આમાં એડ કરી દીધું છે. હવે મેં અડધી ચમચી જેટલી ખાંડ એડ કરી છે. ખાંડથી બહુ જ સરસ ટેસ્ટ બેલેન્સ થઈ જશે. અને આ મેં કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કર્યું છે. બધું એકવાર ચલાવી લેશું. ફ્રેન્ડ્સ, આ રીતે ભાજીની રેસીપી એકવાર ટ્રાય જરૂરથી કરજો ફ્રેન્ડ્સ. હવે આ મેં પાઉંભાજી મસાલો એડ કર્યો છે. 2 ચમચી મેં મસાલો એડ કર્યો છે. હવે લીંબુનો રસ એડ કર્યો છે મેં, એ પણ 2 ચમચી જેટલો. આ અડધું લીંબુ મેં પૂરેપૂરું એમાં નીચોવી દીધું છે. અને હવે ઢાંકણ ઢાંકીને સરસથી 10 મિનિટ સુધી ભાજીને થવા દઈશું. તો તેલ એકદમ રિલીઝ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. એકદમ મસ્ત ચટાકેદાર ગરમા ગરમ ભાજી આપણી બનીને તૈયાર છે. ઉપરથી લીલા ધાણા એડ કરી દઈશું. અને પાછળથી એકદમ લાસ્ટમાં આપણે થોડું બટર એડ કરીશું. તો ફ્રેન્ડ્સ, તમને મારી આ રેસીપી કેવી લાગી? સારી લાગી છે તો લાઈક કરી દેજો. તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે શેર જરૂરથી કરજો. આ ભાજી સાથે મેં પાઉં પણ ઘરે જ બનાવ્યા હતા ફ્રેન્ડ્સ. પાઉંની રેસીપી પણ તમે જોવા માંગતા હોય તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. મળીએ છીએ નવી રેસીપીમાં. થેન્ક યુ ફોર વોચિંગ.